તો જય માતાજી મિત્રો, આપણો નવો વિડીયો આવી ગયો છે જેનું નામ છે લાકડાની બવાલ ભાગ 8। અને આ મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે। તો તેમાં ઉચ્ચારેલા શબ્દો કે દ્રશ્યો કોઈ પણ વાતે સિરિયસ ન લેવા। જલ્દીથી જાઓ, અમારો વિડીયો જાઓ અને વિડીયો જોઈને કમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો। ભાગ 8 જોતા પહેલાં 7 જોવો પડશે। તો 7માં હું તમને કહી દઉં કે શું થયું। પરેશ બાપુ એમના બધા વ્યક્તિઓને લાકડા લેવા મોકલી દે છે જંગલની સીમમાં। પણ સીમમાં એટલા બધા લાકડા નહીં હોતા, તો બધા એક એક લાકડું ઉંચકીને આવતા રહે છે। અને એક બાજુ કમોદભાઈ અને કપુભાઈ અંકિતભાઈને કોને માર્યો એના માટે જંગલમાં એ વ્યક્તિને ખોરવા નીકળી જાય છે। પરેશ બાપુના બધા વ્યક્તિઓ પહોંચી જાય છે તેમની જગ્યા પર, પણ સપ્લાયર ના આવતા તો પણ પરેશ બાપુએ નક્કી કર્યું હતું કે બધાને પૈસા આપીને સારી રીતે વાત કરીશું। તો બધાને બાપુએ 100 રૂપિયા આપ્યા અને અમુક લોકોને બાપુએ જે લાકડું લાવ્યા હતા એ પ્રમાણે 200 રૂપિયા આપ્યા। એક બાજુ કૃષ્ણકાંત રસ્તામાં ચાલતો હોય છે, ત્યાં ટીલું મહારાજ મળી જાય છે અને ટીલુ બાબાને પણ જોડે લઈ લે છે। અને ટીલુ બાબાને એવું કહેવું હતું કે મારા ચેલાને મોકલ્યો તો કામ કર્યું કે નહીં। એ લોકો રસ્તામાં જાય છે તો ત્યાં ચિલ્લર પાર્ટી મળી જાય છે અને કૃષ્ણકાંત બધી ચિલ્લર પાર્ટીને એવું કહે છે કે ક્યાં જાઓ છો, તો કે સર્કસ જોવા। તો એ લોકોને પણ લઈ જાય છે। અને અહીંયા એક બાજુ જીતુભાઈ અને ટીલુ બાબાનો વારે ઘડે ઝઘડો થયા કરે છે અને આ બાબતે એ લોકો નાના છોકરા અને કૃષ્ણકાંત બંને જીતુભાઈ અને ટીલુ બાબાને ઢોર માર મારે છે। છેવટે ટીલુ બાબા બતાવે છે કે કૃષ્ણકાંતે મર્ડર કર્યું છે અને એ જ વસ્તુ તને પજવે છે। તો આખરમાં નક્કી થાય છે, ટીલુ બાબા એવું કહે છે કે કૃષ્ણકાંત તારે તારા ગ્રુપમાંથી બલી આપવી પડશે અને તે બાબાને બોલાવે છે। અને ટીલુ બાબા જેવો બોલાવે છે બાબાને, તો બાબર એવો પ્રગટ થઈ જાય છે અને બધા ત્યાંથી અસ્તવ્યસ્ત થઈ જાય છે। તો મિત્રો, આગળ જોઈશું કે શું થયું। રાજેન્દ્ર, મને એવું લાગે છે આ પેલો કેસરી બંડીવાળો ભાગે છે ને, એ મને લાગે કૃષ્ણકાંતનો માણસ છે। બાપુ, મને બી એવું જ લાગે છે, એ કેસરી ટી શર્ટ વાળો છે ને એ કૃષ્ણકાંતનો જ માણસ છે। હા રાજેન્દ્ર, ભાગે તો જો યાર, પેલો મિલ્ખા સિંહ જેવો ભાગે, કેટલો ફાસ્ટ ભાગે। એક ચંપલ તો હવામાં બી ઉડી ગયો। હા બાપુ, બોલો ને, ઉઠાઈ લઉં? હા રાજેન્દ્ર, ઉઠાઈ લો, એમાં બીજી વાત ના હોય, ઉઠાઈ લો ઉઠાઈ લો। હા બાપુ, બોલો ને, ઉઠાઈ લઉં, તમે કીધું ને। અરે ઉઠાઈ જ લેવાનો હોય, 101% ઉઠાઈ લઉં। ઉઠાઈ લો। મારા એ નહીં રેવાય। હા, અહીંથી નાહવું પડશે મારે। તે ખાલી ખોટો મારો જીવ લે સહી ગયો। પહેલાની વાતમાં ચડી ગયો સહી ગયો, બાબર ટીલીની વાતમાં। હાલ મને નાહવા દે અહીંથી, નહીં મેળાવે અહીંથી।
ના હું ખબર કૃષ્ણકાંતભાઈ તો હાથ ધોઈને પાછળ પડ્યો છે અમારી. હા, પણ મને તો એવું લાગે છે કે આ ટીલડી બાબા છે ને એ ખરેખર એને ભમરાયો છે. હા, આજે તો નક્કી જ છે કે અમારા અંદર કોઈની બલી ચડાવવાના જ છે. હા, પણ મને મારી ધાક લાગે છે ખરેખર કે જો મને કદાચ મારશે તો મારે તો મારા ઘર ચલાવવાનું જ. મારે તો વોટ ચલાવી રહ્યા તો હું કરવાનું? હોસલો રાખીશું, તાકાત રાખીશ મેં. આ ટીલી બાબા છે ને એને ખરેખર એને ચમકાયો છે. હા, તારા હાથ ધોઈને પાછળ પડ્યો ને મારી. હા હા, મને ડર તો લાગે જ છે. આપણે પેલો કૃષ્ણકાંત ગાંડો થઈ ગયો. કિલ્લુ બાબા કમ તમે આટલા ફાસ્ટ દોડો છો? અમન તો લેતા જાવ યાર. બેટા તારી પરીક્ષા લેશું મેં, નાવતો નથી મેં. ઓ બાબા એવું છે, પરીક્ષા લેતા હતા? તો હવે કઈ ઉપાય બતાવો આ ભૂતનો. મારો બેટો પાછળ જ પડી ગયો છે. રસ્તો એક જ છે બેટા. બાબા શું મતલબ આનો? શું મતલબ શું આનો? હું આ કયો રસ્તો આવો? કૃષ્ણકાંત આવો નહીં, આવો. અરે બાબા આવો નહીં, આવો રાખો ને તો મને બી પુષ્પા જેવું લાગે. કૃષ્ણકાંત પુષ્પાઓ કા બને છે? લાખાની બબાલ છે. એ બધું તો બરાબર બાબા, પણ આનો શું મતલબ આનો? કૃષ્ણકાંત આનો શું મતલબ? બલી તો તારે આપવી પડશે. બલી બાબા બલી તો આપીએ આપણે, પણ કોની બલી આપવાની? માણસની વળી. માણસ તો બધા જ છે, કોની? ના મારી આપી દે. માણસની બલી આપવાની. હા, તમારા માણસની ને કોઈ બી આપવી પડશે તમારે બલી તો. બલી આપી દઈશું બરાબર. પછી પેલો ભૂત પૂછો છોડી દે. હા ના છૂટી દે. પાક્કું? હા પાક્કું. પણ ઈ બલી કઈ ના આપશું? આ મારા બેટા છે ને બહુ અઘરા છે, મરજીથી તો ના બલી આલે. એવું હા, શું કરશું બોલો? તમારે ગમે તે કરવું પડે, બલી તો આપવી પડશે પણ તમારે. કેવી રીતે? કઈક દગો બગો કરીએ ને? હા, દગો કર લો. દગો કરશો અને પણ દગો કર્યો બરાબર, એને મારી દીધો ને મારો બેટો ભૂત થઈને મને હેરાન કર્યું તો આ બાબા ટીલ્લો નહીં બેઠો? જોઈ લેશે તમે? હા તો પછી ચાલો એનો મારી દઈએ. આ મારી દઈએ. ચાલો દગો કરીને આવો, ચાલો ચાલો. હા, ચાલો. કોને કઈ જાય? એક જણે મારવાનો છે આપણે. કોને? કેસરી પંડી વાળો જો. દોડતો જો. જાઓ, પથ્થર લઈ લો. ચાલો આગળથી લઈ લો. પકડ. ચાલ. પકડજે. મને કેમ પકડો છો? છોડો ને, મને છોડો ને. કેવું પકડ્યું તમારે? હા, નહીં છોડું, નહીં છોડું. મને ના પણ મેં કર્યું હું. મને હું ના પકડ. પકડ તો છોડતો ના રાખા. હા, પણ મેં કર્યું હું. અલા, આ માણસનો હું લે, મેં કેવું પકડ્યું તમારે? પકડ તો ના રાખા. એકવાર ઉભું રહેવાનું કે ઊભું નતું રહેતું? કેમ ભાગ કરે છે? હે, ખબર નથી પડતી? અલા ભાઈ, પણ તમે મને પકડો છો શું કામ? પણ તું પેલા કૃષ્ણકાંત માણસ છે ને તું? હા ભાઈ, પણ મારો વાંક શું છે જે તમે મારા પાછળ ભાગો છો? આજે તો મારીશ મેં તને 101% મારીશ. અલા તું મને મારવા આવ્યો? શરીરમાં લોહી નહીં ને મારા જેવું કોઈ નહીં. લા તું દાદાગીરી કોને કરે? મને દાદાગીરી કરે છે? હે, હા બોલ, હું કરવાનું તારે? કાકા ગાંઠેવો નહીં આવ્યો. ઓ બા, મને એવું કામ મારે છે? આને મારને. લા કેવું મારી લા? આ તો બેહોશ થઈ ગયો લાગે.
બાપુ મારે એટલે જાય પાછું પડે ઠેકાણા પર લગાવવું પડશે ચાલ ઉઠાઈ લે ને હવે બાપુ પાસે જાવ છે. એવું છે આ તો બાપુએ કીધું તું થાનું હા ના હંતાઈ કેમ મારા બેટા હા એવું છે ભૂલો પડશે બાબા પેલો તો નાઈ જો યાર હાથમાં જ ના આવે મારા બેટા કેટલા દોડે આ બાબાને બી ઠકાઈ ગાળ્યો આજે તો હવે શું કરીએ બોલ બીજાને હોધવું પડશે હવે. હોટો પલ્લી તો આપવી પડશે આપણે બીજાને હોધીએ ચાલો હા ચાલો બા હોધવો પડશે પેલો તો નાઈ જો મારો બેટો હા નહીં જો આપણને હોધવો પડશે ભલે આપી ભલે એક જણ તો આપવી પડશે આપીએ હોધી નાખીએ હોધી નાખીએ. ઉભા કોઈ છે નાઈ જો મારો બેટો બીજા પકડવો પડશે કૃષ્ણકાંત થકવાઈ દીધા યાર શું પકડવો પડશે બલી તો આપવી પડશે ને ભલી તો આપશું પણ હવે માણસો તો હાથમાં જ નહીં હતા કેટલું દોડે ચાલો હોધ્યા નથી ચાલો બલી તો આપશું જ કારણ કે ભૂતે બહુ હેરાન કરે છે એટલે મારા બેટા બધા નાખ્યા બીજું બધું બીજું કોઈ અરે એક તૂટલો હતો પગ મારો બીજો બી તોડી નાખ્યો. કૃષ્ણકાંત મારવાનું નતું કેવી વાત કરો બાબા તમે તો કીધું કે બળી જોવાશે એવું એટલે માર્યો મેં તો એને કૃષ્ણકાંત આવ્યો ચાલે નહીં પગ ભાંગલો છે ખંડિત કહેવાય અરે બાબા મને થોડી ખબર હતી એવું મેં તો આલી પાડી દેખાયો એટલે કૃષ્ણકાંત આ પગ ભાંગલો કામ આવે તને પાપ લાગશે બીજાને ખાવાનો તારે ચાલો હવે કઈ ચાલતા જાવ બીજો પગ ભાગી ગયો. આટલી આટલી ઓછી પડી પડી ને સોની મોની ચાલ ચાલ પાપમાં પડીશ તું ચાલે મને ખબર તો હશે જે કૃષ્ણકાંત ભાઈ અહીં મને હોતા હોતા જ આવશે જોજો ને. હા બલીનું છે ને કામ તો મારી વાત લાગવાની જ છે. ઓ ભાઈ મેં નહીં ઓ બાપુ તાર બળી બાબા ઓ બાપુ મેં નહીં ના બાપુ અરે ના મેં નહીં ઓ બા છોડો તમને ભગવાનને સોગન ના મેં નહીં ઓ બાપુ જોજો તારી કોની માથે ભાઈ તમારે તમારે બળી આપતા હોય તમે મારા ખાસ માણસ તમારે એટલે પાણી પીવડાવો બાબા તને પાણી પીવા તમારી બળી નહીં આપતા યાર પાણી પીવા પેલા બળી માટે માણસ મળી ગયો છે ટેન્શન ના લેતા આ તો તમારે ખાલી સપોર્ટ જોઈએ તમે ખાસ તો મારા તમારી બળી આપતા હોય હું ના બે તમે મારા ભાઈ છો યાર જીગર બીજાની બલી આપશો આપણે જીગર બાબા હાથમાં તું ના, જો તો પણ તમારી બળી નહીં આપતા અમે એવું તમારે સપોર્ટ કરવાનો ખાલી બરાબર હા ડગાથી મારી ગળવાનું આપણે પાણી એવું? હા ડગાથી મારી એવું કોને યાર તો પછી મને તો વિશ્વાસ છે યાર કૃષ્ણકાંતભાઈ પછી? તમે તો મારા ખાસ છે એટલે મને આમ બહુ પહેલા ભડકારા વાગતા હતા હા? પણ તમે વિચારો કે જે તમારું કાઢતું ના કાપ્યું યાર એવું વિચારતા હા, એ વાત તો પછી તમે મારા ભાઈ છો ને હું તમારા વિશે એવું વિચાર લાપત ભાઈ પણ લાવવાનો આવી જાય. તમારી ભલે ના છે યાર ના, યાર.
હે બધું છોડો ભલે આપવાની છે આપણે કોને માણસ નહીં કોઈ બી આપણા ગેંગમાંથી એક માણસને મારવો પડશે હા. જો બાબરને ભગાવો હોય તો સારું સારું બાપુ તમારી મહેરબાની થાકી ગયા તમે હા હે ભલે તો આપવી પડશે પાટ્યું આવી ગઈ ને બલી આઈ ગયા બલી આવી ગઈ ને હા કમ્પ્લેટ આવ્યું વાત મરી જશે મને મારી નાખ્યું મને મારી નાખ્યું કરું કઈ સમજણ નહીં પડતી મને હું કરું કઈ ટાઈમ નહીં જતો એ તો ઉપરથી ટાઈમે એવો આપેલો છે પાછું નીચે જવાનું ને પછી પાછું ઉપર આવવાનું ટાઈમે એટલો ઓછો આપેલો છે કઈ સમજણ નહીં પડતી આમ કોઈ મારો સાથીદાર હોત ને કઈ થોડી મજા આવત હમણાં જો એક તો ઓછો ટાઈમ આપે ને તો આ લોકોને હેરાન હોય કેવું કરવાનું મારે કે બાજુનું હેરાન કરવાનું કેમ સમજણ ના પડે મને ટાઈમ જ ઓછો હાલે તો થોડા ટાઈમ જ પાછું ઉપર બોલાય લે તો કે બાજુનો હેરાન કરું મેં કઈ સમજણ નહીં પડતી મને તો આ મારો દુશ્મન શું છે મારો દુશ્મન શું છે આવ્યો શું કરવા આવ્યો મને મોકલ્યો કોને મોકલ્યો મારીને અહીં તને પતાવી દીધો હા એ રીતે પતાવી દીધો તને દગાથી એવું હા એવું પડી યાર તાર જોડે જતો થયો કર્યો તો કેવો કરંટ આપીને મારી નાખ્યો મને તમે તો એક થાળી મેં ખાતા હતા પાછ કરંટ આલી મારી એવી થોડી મને ખબર હોય કરંટ આલ્યો ઝાટકે બંધ એટલે કે કોઈનો વિશ્વાસ નહીં કરવાનો તા એ તો છે હવે શું કરવાનું આવે આવ્યો હવે તમારી જોડે આવ્યો તો વરી સારું વરી ચાલ હવે બે ભાઈ થઈ ગયા આપણે હા થઈ ગયા હા હવે એને પજવશું આપણે બે. આગળ રે ડેન્સર એમને પહોંચ્યું જુઓ તો ખરા તમે ઊંધા લટકાઈએ હા એમ પણ હવે કશું કોમ નહીં મારી કારણ તો આપણે ગરબા રમીએ ઘરે રમ્યા મજા આવશે અહીંયા જ તારો તારા હા ચાલો બીડી એ તો બધું મળે જમરાજ આલે છે જમરાજ નહીં હાલતા મારે જે પેલા મિત્ર છે ને એ ફોટો એમ એ કે મારો ફોટો આવે કરશે કરશે જ ને તો પછી તમારા દિલથી બરો એ ફોટો મેકે તો ના મેકે મારી જે ઈચ્છા છે કરે કે ના કરે તો તમે તો ઈચ્છા પૂરી કરો મારે માવો ખાવો છે માવો ખાવ હા ઓહો માવો માવો આ થોડોક જ છે જે મળ્યો તે ખાવ ને હવે એ તો થોડો ધરાવો તો થોડો ખાવો પડે ને એવું તો કઈ સારી બની ધરાવો તને ના પણ આટલો મોટો ના એટલો મોટો ના મળે આ તો થોડો પાછા જેવું આપણને ધરાવે એ આપણને મળે
તો ધરાવશે મને કે નહીં ધરાવે શું ખબર હવે હવે મારા ઘરનો તો મારા પર પ્રેમ ભાવ વધારે હતો એટલે મને તો આખી સાઈડ જોડી બી ધરાવે. એમ હા એ તો મને તો મળી જાય. મારે કોઈ ચમકારો બતાવવો પડશે ને કેવું પડશે ભાઈ માવો બાવો આપજે મને નહીંતર હેરાન કરી નાખે ચમકારો બતાવો. ઊંધા લટકાવી હા. કારણ કે મને દગાથી માર્યો છે એટલે પછી હારું હારું મળશે તમને. મને બાબરભાઈ મને હેર રડવું આવે ના થાય કશું ના થાય આપણે આવે જે કઈ બન્યું ચટણી રોટલો તમે આને ખાવું મેં માવો ગયેલું ના રડજો બાબુ ના રડજો બાબા દગા પડકાથી મારી નાખે એમને તો કઈ છોડું નહીં છોડું બે નહીં આપણે